ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं मोहीन्द्रयोगीन्द्रमथाशिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पहला श्लोकी पाठ करिए। गीता जी आवाज पर बच्चे को कौन है मैंने जोते। श्री भगवान उवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः।
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આપણામાં વિવેક તો છે જ. જે ગઈકાલે વાત કરતા હતા એ ઘટ દ્રષ્ટાત ઘટાત ભિન્ન, એટલે જે વસ્તુને જાણે છે, ઘટને જાણે છે એ ઘડાથી જુદો છે. એટલે કે જગતના બધા પદાર્થને હું જાણું છું અને એનાથી જુદો છું. એના માટે કોઈને કશી જ કહેવાની જરૂર નથી. પણ જ્યાં આ શરીર આવે છે ત્યારે શરીરને જાણીએ છીએ. શરીરને આપણે બધા સારામાં સારી રીતે જાણીએ છીએ. નાનું બાળક પણ જાણે. તમે જો નાના બાળકને ઘણી વખત કે બેટા નાક ક્યાં છે, આંખ ક્યાં છે, તરત જ બતાવે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે શરીરને આપણે જાણીએ છીએ, મનની સ્થિતિને જાણીએ છીએ, પણ છતાં ત્યાં વિવેક રહેતો નથી. એટલે ભગવાન કહે છે એક ક્ષેત્ર છે તારાથી જુદું છે અને તું ક્ષેત્રજ્ઞ છે, એનો દ્રષ્ટા છે, એનો સાક્ષી છે, એનાથી જુદો છે. ત્રણેય પ્રકારના શરીરથી તું જુદો ક્ષેત્રજ્ઞ છે, કારણ કે ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ છે. પણ એ ક્ષેત્રજ્ઞ હું આનો દ્રષ્ટા છું, સાક્ષી છું, એટલું પૂરતું નથી. તો શું જાણવાનું છે? બીજા શ્લોકમાં ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ ભારત બધા ક્ષેત્રની અંદર, આમ તો ભારતનો અર્થ કાલે નથી જોયો. ભારત એટલે જે ભારત, જેને જ્ઞાનમાં રસ છે, જેનામાં રસ છે એ ભારત. આ બધું જ જે ક્ષેત્ર છે એની અંદર જે ક્ષેત્રજ્ઞ જે કહે છે, અત્યારે તો આપણે શું કહીએ છીએ? હું આ શરીરનો જાણનાર ક્ષેત્રજ્ઞ. તમે એમ કહેશો કે હું આ શરીરનો જાણનાર ક્ષેત્રજ્ઞ, એટલે અનેક ક્ષેત્રજ્ઞ થયા. અનેક ક્ષેત્રજ્ઞ છે તો કે ના, એક જ છે. ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞ અનેક નથી, અનેક ક્ષેત્ર બરોબર છે. ક્ષેત્ર એટલે અનેક શરીરો છે, પણ એ શરીરની અંદર જાણનાર જે ક્ષેત્રજ્ઞ છે ભગવાન કે એક હું જ છું, બીજું કોઈ નથી. ભલે તને અનેકતા દેખાતી હોય પણ એ અનેકતાની અંદર જે ક્ષેત્ર અનેક નથી. ભગવાન કહે છે હું છું, પૂર્ણ છું. અને ગઈકાલે કહ્યું એ પ્રમાણે આપણે પણ જો અંતર કરી શકીએ તો આપણે પણ કહી શકીએ કે હું એ છું, ભગવાન છું, ભગવાન છું, ઈશ્વર છું. જો ઈશ્વર કહીએ તો આપણે ગઈકાલે વિસ્તારથી વિચાર કર્યો. એટલે આપણે શું કહીએ છીએ? હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું શુદ્ધ ચૈતન્ય છું. કારણ કે ઈશ્વર કહીએ તો પછી એ મુશ્કેલી ઊભી થાય. કારણ કે પછી એમ થાય કે શું હું ટચની આંગળી ગોવર્ધન ધારણ કરી શકીશ? એ કરવાની જરૂર નથી. અને આજકાલ આવું છે કે તમારી એવી મનની શક્તિ કેળવો કે તમે આના ટચની આંગળી પર ઘણું બધું વજન ઉપાડો. અને અમારા એક નામની આપીએ બોમ્બે મારે છે, તેમણે આવું કરવા ગયા તો ફ્રેક્ચર થઈ ગયું. વજન ટચની આંગળી વજન ઉપાડવા, એક ખુરશી ઉપાડવા જાવ તો જ ફ્રેક્ચર થઈ જાય. પ્રભુ, એટલે એવું કરવાની જરૂર નથી. આપણે એટલું જાણવાનું છે કે એ બ્રહ્મ જે ક્ષેત્રજ્ઞ છે, જે બ્રહ્મ છે, જે ઉપાદાન કારણ છે જગતનું, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, શુદ્ધ ચૈતન્ય છે, એ હું છું. આ વાત કરી કે જેથી આપણામાં જીવનના વિવેક આવે. હવે પછી આપણે ગઈકાલે ત્રીજો શ્લોક પણ જોતા હતા, પણ ફરી એકવાર, કારણ કે બધા સર્વનામ બહુ છે, ફરી એકવાર જોઈએ તો શું કહે છે? તત્ ક્ષેત્રમ
યચ્ચ યાદૃકઃ યદ વિકારી યતશ્ચ યત. આમાં કેટલા બધા સર્વનામ છે, તત અને યત. એટલે કે તત એટલે તે ક્ષેત્રમ એટલે કે જે આગળ ઇદમ શરીરમ કીધું એ જ ક્ષેત્ર છે. એ ક્ષેત્ર શું છે? જ્ઞાતવ્ય અધ્યાત્મ. જે આ શરીર એક ક્ષેત્ર છે એને તારે જાણવું જોઈએ. જ્ઞાતવ્ય એને જાણવાનું છે. કેવી રીતે? યચ્ચ યાદૃકઃ. એ યાદૃક એટલે જે પ્રકારના એ ધર્મો ધરાવે છે તે. આ શરીરના ધર્મો શું છે? જે જન્મવાળું છે, જેનો જન્મ છે, જેનું મરણ પણ છે. જેના જન્મ છે જેનું મરણ પણ છે એ પ્રકારે. અને યદ વિકાર અને જેના વિકાર છે એટલે કે આ મનના બધા વિકારો. શરીર પણ 6 પ્રકારના વિકારો ધરાવે છે. મનમાં પણ બધા વિકારો છે ને, ષડ ઉર્મિ. બુદ્ધિમાં પણ જે બધા માન અપમાન, આપણે મારી બુદ્ધિ બહુ તીક્ષ્ણ છે, મને યાદ રહે છે વગેરે બધા વિકાર છે. આ વિકારને પણ જાણીને શું કરવાનું છે? હેયત્વમ. એને તારે છોડી દેવાના છે. ક્ષેત્રને જાણવાનું છે, એના વિકારને જાણવાના અને જાણીને તું છોડી દે. અને પછી કહે છે, જો જેને સંસ્કૃત ખ્યાલ હોય એ યતઃ એટલે પંચમી વિભક્તિ, અપાદાને પંચમી, જ્યાંથી વસ્તુની ઉત્પત્તિ થાય એને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે. એટલે કે છે યતઃ ચ યત. યત એટલે આગળ શું કીધું? ક્ષેત્ર. બરાબર ને? એટલે કે કાર્ય. યત એટલે જેમાંથી, જે કારણમાંથી યત એટલે બધું કાર્ય આ જગત થયું છે એને પણ તારે જાણવાનો છે. એટલે શેમાંથી થયું છે? પ્રકૃતિમાંથી. બરાબર? એ પણ હમણાં જોવાના છીએ આપણે. પછી કહે છે સચ યહ યત પ્રભાવશ્ચ સહ. એટલે કયો? ક્ષેત્રજ્ઞ જે વાત કરી છે એ ક્ષેત્રજ્ઞ. યહ એટલે જે. યહ એટલે જે. તો પહેલા વાત કરી ઇદમ શરીરમ ક્ષેત્ર, ઇદમ શરીરમ ક્ષેત્રજ્ઞમ, ક્ષેત્રમ અને ક્ષેત્રને જાણ્યા છે ક્ષેત્રજ્ઞ. એટલે ક્ષેત્રની વાત પહેલી લીટીમાં કરી. એટલા માટે હવે જે યહ છે, જે છે કોને લાગુ પડશે? ક્ષેત્રજ્ઞને. એ ક્ષેત્રજ્ઞ સહ એને એના સ્વરૂપથી, એના પ્રભાવથી, એનો પ્રભાવ એટલે કે એની શું એ કેવો છે એ કીધું. ન લિપ્યતે બાહ્ય દુઃખે ન. એ આત્મા એ ક્ષેત્રજ્ઞ બહારના દુઃખથી ક્યારેય લેપાનમાં થતો નથી. એનો પ્રભાવ છે. એ બધું તને સમાસે ન, હું તને ટૂંકાણમાં કહેવાનું છું. અને તે સુણું, મેં સુણેલ, મારા વાક્યથી તું, એટલે હું તને જે કહેવાનો છું તે સુણું. એટલે શ્રુત્વા અવધારય. અને આપણા બડા સ્વામી હંમેશા કહે લિસન. એકદમ વચ્ચે લિસન. લિસન એટલે શું? હવે તારા કાન મને આપો અને બરાબર સાંભળ અને એ તારા જીવનમાં ઉતાર. એટલે કે છે સુણું. હવે પછીનો શ્લોક જોઈએ. હવે ભગવાન કહે છે આ બધું તને ટૂંકાણમાં કહેવાનું છું, પણ એ પહેલા ક્ષેત્રજ્ઞયો યાથાત્મ્યમ વિવક્ષિતમ. કારણ કે હવે ભગવાન આપણને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જેવું રૂપ છે હું તને કહેવાનું છું કહ્યું. પણ આપણે કે શ્રોતુ બુદ્ધિ પ્રરોચનાય, આપણી બુદ્ધિ એટલે કે આપણેનું મૂલ્ય જન્માય અને એના માટે સ્તુતિ કરવામાં આવે છે કે આ વસ્તુ કેવી મહાન છે. હું તને જે વાત કરવાનો છું એ કોઈ સામાન્ય નથી. અને આપણે પણ એવું લાગે, આપણે સાંભળવા જઈએ, કોઈક આવે 2 મિનિટ બેસે જતા રહ્યા. કેમ? કારણ કે એ વસ્તુ શું છે એ મને ખબર પડે તો હું એને સાંભળવા માટે તૈયાર થઉં. કોણ ઘણી વખત આપણે એવું પણ કરતા હોય છે કે કોણ જાય છે? મારા ઓલા બેનપણી જાય છે કે આ જાય છે, ચાલો હું જાઉં. કોણે બોલાવ્યા છે? આ બધું આપણા મનમાં બેઠેલું હોય છે. અને એ પ્રમાણે આપણે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થતા હોઈએ છીએ. એ જ રીતે અહીંયા ભગવાન પણ પહેલા એની બુદ્ધિને સ્તુતિ દ્વારા પ્રવૃત્ત કરવા માંગે છે. એટલે હવે ચોથા શ્લોકમાં ભગવાન કહે છે, ચોથો શ્લોક, ઋષિભિર્બહુધા ગીતમ છંદોભિર્વિવિધૈઃ પૃથક્
બ્રહ્મસૂત્રપદેશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ. આ જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની યાથાત્મની વાત કરવાનો છું, એ કેટલા કેટલા મહાન લોકોએ એના વિશે કહ્યું છે. એટલે જો કે છે ઋષિભિઃ બહુધા ગીતમ, ઘણા બધા ઋષિ વડે ઘણા પ્રકારે ગીતમ એટલે કથિતમ કહેવામાં આવ્યું છે. ગીતમ એટલે કથિતમ કહેવામાં આવ્યું છે. અનેક ઋષિ બહુધા એટલે ઘણા પ્રકારે જુદા જુદા પ્રકારે કહેવામાં આવ્યું છે. શેના વિશે કહેવામાં આવ્યું છે? બ્રહ્મ વિશે. તું બ્રહ્મ છે, તત્વમસી, એ જ વાત કરી છે, પણ જુદા જુદા પ્રકારે કરી છે. ઋષિઓએ કોને? તો કે વશિષ્ઠાદિભિઃ. એટલે વશિષ્ઠ મુનિએ ક્યાં કહ્યું? યોગ વશિષ્ઠ રામાયણ. એ સિવાય આપણે બધા તમે લોકો ઉપનિષદના અભ્યાસો છો, એટલે આપણે જોઈએ તો પ્રશ્નોપનિષદના પીપલાદ મુનિ, એની પાસે બધા 6 શિષ્યો આવે છે. એટલે પીપલાદ મુનિએ કહ્યું, યાજ્ઞવલ્ક્ય મુનિએ જનક રાજાને, યાજ્ઞવલ્ક્ય મુનિએ મૈત્રીયને, ઉદ્દાલક મુનિએ શ્વેતકેતુને, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. હવે આપણે જોશું, સવારે જોઈએ છે. હા, એટલે ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુને કહ્યું, યમરાજાએ નચિકેતાને કહ્યું, અજાતશત્રુ એને ગાર્ગીને કહ્યું. એટલે કહેવાનું એ છે કે હા, કે આ બધા ઋષિઓએ જુદા જુદા પ્રકારે આની જ વાત કરી. જેમ કે મુંડક ઉપનિષદમાં અંગિરસ મુનિએ સૌનકને કહ્યું, યસ્મિન્નું ભગવ વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. ખ્યાલ આવે છે કે બધાએ જુદી જુદા પ્રકારે આ એક જ વાત કરી છે. એ કોણ હતા? સામાન્ય નહોતા. આ બધા ઋષિઓ તો મહાન હતા, એમણે વાત કરી છે. અર્જુન, એટલું જ નહીં, છંદોભિઃ વિવિધૈઃ પૃથક. છંદોભિઃ એટલે શું? છંદાંસી યસ્ય પર્ણાની. છંદાંસની એટલે વેદ, વેદના મંત્રો છે. છંદાંસી એટલે કે ઋગ્વેદાદિ ચતુર્ણામ અપી વેદાનામ. આ બધા 4 વેદો એટલે કે વેદના મંત્રો. એ મંત્રો દ્વારા પણ આ બ્રહ્મ તત્વની જુદા જુદા લોકોએ વાત કરી છે. જેમ કે એમાં પણ કહી શકાય શું કે જેમ કે વૈશેષિકમાં કણા ઋષિ, પછી ન્યાયના ગૌતમ ઋષિ, યોગશાસ્ત્રના પતંજલિ, બરાબર, અને આપણે સાંખ્યશાસ્ત્રમાં કપિલ મુનિ, વેદાંતમાં બાદરાયણ. આ બધાએ વેદના મંત્ર, જૈમિની ઋષિ પણ આવી ગયા. આ બધાએ છંદોભિઃ, છંદ વડે, વેદના મંત્રો વડે જુદા જુદા પ્રકારે જુદી જુદી રીતે આ બ્રહ્મનું જ ગાન કર્યું છે. ભલે કર્મકાંડની વાત કરતા હોય, મને કર્મ દ્વારા કોની વાત કરે છે? પરમાત્માની, કે ઈશ્વરની જ વાત કરે છે. બરોબર. કદાચ આપણે ન્યાયશાસ્ત્રમાં પણ વાત કરી હોય તો છેવટે પરમાત્મા પાસે જ લઈ જાય છે. એટલે આ રીતે કહેવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય નથી અર્જુન. એટલું જ નહીં, બ્રહ્મસૂત્ર પદેશ્ચૈવ. બ્રહ્મસૂત્ર એટલે બ્રહ્મસૂત્રાણી, બ્રહ્મને સમજાવનાર સૂત્ર. બ્રહ્મસૂત્રાણી પદૈઃ, પદ છે ને, પદ એટલે પદ્યતે ગમ્યતે ઇતિ પદમ. જે 2 અર્થ થશે આપણે જોશું. પદ્યતે ગમ્યતે ઇતિ પદમ, કે બ્રહ્મને સૂત્ર, બ્રહ્મને દર્શાવનાર જે પદ છે, એટલે કે જેના દ્વારા બ્રહ્મ જે સૂત્ર છે, જેના દ્વારા આપણે એને જાણી શકીએ, એને બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે. અને એ તો ઘણા બધા થાય. તત્વમસી વગેરે જે વાક્ય છે એ બ્રહ્મસૂત્ર જ. અને એ તેનો લઈએ તો આપણે જે પ્રચલિત અર્થમાં બ્રહ્મસૂત્ર જે જાણીએ છીએ, ચતુસૂત્રી બધું જે કહીએ છીએ, એ પણ બ્રહ્મસૂત્ર તરીકે ગણી શકાય. એટલે આ બધું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, હેતુભિઃ વિનિશ્ચિતૈઃ. હેતુ એટલે યુક્તિ.
એટલે શાસ્ત્ર ફક્ત બ્રહ્મ તત્વની વાત નથી કરતો, એ મને સમજાય એના માટે શાસ્ત્ર જ હેતુ આપે છે. જે આપણે સવારે જોઈએ છીએ એમાં આવશે કે હેતુ આપે છે. ત્યાં છાંદોગ્ય ઉપનિષદના અન્યેન સૌમ્ય શૃંગેન આપો મૂલમ અન્વિચ્છ અદ્ભિ સૌમ્ય શૃંગેન તેજો મૂલમ અન્વિચ્છ તેજો મૂલેન તેજસા સૌમ્ય શૃંગેન સન્મૂલમ અન્વિચ્છ સન્મૂલાઃ સમા પ્રજાઃ સન્મૂલાઃ સૌમ્ય ઇમા પ્રજાઃ. ત્યાં સમજાવી ત્યાં શું કહે છે કે યુક્તિ આપે છે, હેતુ આપે છે, કારણ બતાવે. શું? અન્યેન સૌમ્ય શૃંગેન. આજે તને અન્ન દેખાય છે, અને અન્ન એટલે સવારે વાત કરી બરોબર. અન્ન એટલે પૃથ્વી તત્વ. આ પૃથ્વી તત્વ છે એના દ્વારા તું વિચાર કે આ શેનું બનેલું છે? પૃથ્વી તત્વ. અન્ન શેનું બનેલું છે? કે એનું કારણ છે પાણી. એટલે પૃથ્વી પરથી તું પાણી પર જા. આ બધું પાણીનું જ બનેલું છે. પાણી એનું કારણ છે. પછી પાણીનું કારણ શું છે? બહુ સુંદર રીતે ત્યાં સવારે સમજાવશે. એનું કારણ છે તેજ. તેજનું પણ કારણ શું છે? તો કે સત પરમાત્મા. સત પરમાત્મા, સત ચિત આનંદ. બરોબર. એમાં અહીંયા સત તત્વની જ વાત કરે છે 6ઠ્ઠા અધ્યાયમાં. એ પણ સવારે જોયું આપણે. તો એ સન્મૂલાઃ ઇમા પ્રજાઃ. હે સૌમ્ય, આ બધી પ્રજા સત સ્વરૂપ જ છે. સત અને ચિત્ત સ્વરૂપ છે. એ હેતુ દ્વારા પણ આ જ વાત કરવામાં આવે છે. એટલે કે હું તને જે સંક્ષેપમાં વાત કરવાનો છું, જેનું યાથાર્થ જ્ઞાન આપવાનો છું, એ કોઈ સામાન્ય નથી. એટલા માટે પહેલા ભગવાન કહે છે કે હું તને જે વાત કરવાનું છે સામાન્ય નથી. કેટલી મહાન વસ્તુ છે. આવા મહાન નિશ્ચય વાત કરી છે. છંદોમાં પણ, વેદમાં પણ કહી છે, બ્રહ્મસૂત્ર પદમાં પણ છે, અને સાથે સાથે યુક્તિપૂર્વક પણ, જેથી હું એને સ્વીકારી શકું કે હા સર્વમ ખલિદમ બ્રહ્મ, અહમ બ્રહ્મ. એટલા માટે આ બધી વાત કરી છે. આ સામાન્ય નથી. હવે એમણે જે ભગવાનની 3જા શ્લોકમાં જે કીધું ને, પ્રતિજ્ઞા કરી કે હું તને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે કહીશ, એને પહેલા ટૂંકાણમાં કહે છે. તો હવે આપણે 5મો અને 6ઠ્ઠો બંને શ્લોક સાથે વાંચીશું. મહાભૂતાન્યહંકારઃ બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકંચ પંચચેન્દ્રિયગોચરા ઈચ્છા દેશ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિઃ એતत् ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતम्. એતत् છેલ્લી લીટી, એતत् ક્ષેત્રં સમાસેન સવિકારમ ઉદાહૃતમ. એતદ એટલે આ એટલે આગળ આપણે બધા હમણાં જોઈએ છીએ એ બધા ક્ષેત્ર તરીકે સમાસેન સંક્ષેપમાં એના વિકાસ સાથે ઉદાહૃતમ એનું વર્ણન કરવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. શું કીધું પહેલા ભગવાને? કે મહાભૂતાની અહંકારઃ બુદ્ધિ અવ્યક્તમ એવ ચ ઇન્દ્રિયાણિ દશૈકંચ પંચચેન્દ્રિય ગોચરાઃ. તો પેલા કહે છે મહાભૂતાની એટલે મહાનની, મહાંતિ, મહાંતિ જપ્તાની સર્વવિકાર વ્યાપક. આમાં સૂક્ષ્મ પંચમહાભૂતની વાત કરે છે કે જેમ સૂક્ષ્મ પંચમહાભૂત એ મહાભૂતાની એટલે સૂક્ષ્મ પંચમહાભૂત. પછી કહે છે
સ્થૂલાની એ સૂક્ષ્મ પંચમહાભૂતનું સ્થૂળ સ્વરૂપ છે એ ઇન્દ્રિય ગોચરા. બીજી નીચેનો શબ્દ કે જે ઇન્દ્રિયના વિષયો છે, રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ, આ બધા જ વિષયો. પછી અહંકાર, એટલે જ્યાં અહમ પ્રત્યે ગમ્ય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો મહત્તત્વ. આ અહીંયા ભગવાન પહેલા આપણને સાંખ્ય શાસ્ત્રના જે 24 તત્વ છે એની વાત કરે છે. એટલે કહે છે કે પાંચ મહાભૂત જે સૂક્ષ્મ છે તે, અહંકાર જેને મહત્તત્વ કહે છે, અને બુદ્ધિ એટલે કે જેમાંથી અંતઃકરણ જેનું નિર્ણય કરે છે, બુદ્ધિ અધ્યવસાયક લક્ષણ, જે નિર્ણય કરે છે, બુદ્ધિ, અને અવ્યક્ત એટલે કે માયા પ્રકૃતિ. કેટલા થયા? 5 મહાભૂત. પછી અહંકાર જેને મહત્તત્વ પણ કહેવામાં આવે છે, બુદ્ધિ અને અવ્યક્ત 8, જે ભગવાન અષ્ટધા પ્રકૃતિ કીધી 8, અને ઇન્દ્રિયાણી દશૈકંચ 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, બરાબર, અને મન એટલે કેટલા થયા? 11. પંચ ઇન્દ્રિય ગોચરા, અને 5 ઇન્દ્રિયોના વિષય. પેલા 8 અને આ 11 ને 5 16, બરાબર ને? એટલે કેટલા થયા? 24 તત્વ. એટલે અહીંયા આ બધા શેમાં આવે છે? ક્ષેત્રમાં આવે છે. મહત્વની વસ્તુ શું છે કે આ બધું જ આખું જે જગત તને દેખાય છે ને, અર્જુન, એ બધું ક્ષેત્ર છે. અને આપણી વેદાંતની પ્રક્રિયા લઈએ તો, સાંખ્ય પ્રક્રિયા, વેદાંતની પ્રક્રિયા જોઈએ તો ભગવાન કહે છે મમ યોનિ મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. બરાબર ને? મમ યોનિ મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. એટલે કે ભગવાન જ્યારે કહે છે કે પ્રલયકાળનું જળ હતું, ત્યારે જીવોના કર્મો ફળીભૂત થયા, એને ફળ આપવા માટે તૈયાર થયા, ત્યારે તસ્મિન ગર્ભમ દધામ્યહમ. આ માયા કો માયાતમ માયા તું પ્રકૃતિ મિતિ માયિનમ તું મહેશ્વર. જેને માયા કહો, જેને પ્રકૃતિ કહો, એમાં ગર્ભનું આધાન કર્યું, એટલે કે એમાં મારું પ્રતિબિંબ પડ્યું, એટલે કે મેં માયાને ચેતનવંતી કરી. બરાબર ને? બરાબર છે ને? આપણી વેદાંતની પ્રક્રિયા જોઈએ તો ભગવાન કહે છે કે મેં માયાને ચેતનવંતી કરી, એમાં મારું પ્રતિબિંબ પડ્યું, અને માયા ચેતનવંતી થઈ એટલે શું થયું? મહત્તત્વ અથવા તો હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભ એટલે કે જેમાં 3 પ્રકારની ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ અને જ્ઞાન શક્તિ વાળો જે હિરણ્ય ગર્ભ છે, જેને પ્રજાપતિ પણ કહી શકાય. આ હિરણ્ય ગર્ભમાંથી વિરાટ, અને વિરાટમાંથી આખું સમસ્ત જગત, અને એ જ રીતે આ પંચમહાભૂતમાંથી વ્યક્તિગત શરીર, એની રચના થઈ. આ બધું જ છે એ ક્ષેત્રમાં આવે. એ પછી બાકી રહ્યું, કારણ કે વૈશેષિક વગેરે આને આત્માના ગુણ માને છે, એટલા માટે ભગવાન એનો પણ ઉલ્લેખ કરે છે. બધા નથી કરતા, કારણ કે વૈશેષિકને બધા વૈજ્ઞાનિકો અને આપણે માનીએ છીએ કે આ કર્તા, ભોગતા, ઈચ્છા એ બધા આત્માના ધર્મ છે. તો ભગવાન કહે છે ના, એ આત્માના નહીં, આત્મા એટલે ક્ષેત્રજ્ઞ. તો કે ક્ષેત્રજ્ઞના ધર્મ નથી, એ તો ક્ષેત્રના ધર્મ છે. એટલા માટે કહે છે એતદ ક્ષેત્ર સમાસેન. આ બધા જ ક્ષેત્ર છે. જે આગળ કહ્યું આખી સૃષ્ટિના વાત થઈ ગઈ, એ પણ ક્ષેત્ર છે. આખું જગત પણ ક્ષેત્રમાં જ આવી જાય. પંચમહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એના વિષયો, મન, અંતઃકરણ, બધું. પછી અવ્યક્ત પણ, માયા જેને કહીએ છીએ, એ બધું જ ક્ષેત્ર છે. એ સિવાય ઈચ્છા. ઈચ્છા એટલે અહીંયા સરસ કહે છે યત જાતિયમ સુખ હેતુ અર્થ ઉપલબ્ધ. એટલે કે છે જે જાતિનું, જે પ્રકારની વસ્તુનું મેં પહેલાં અનુભવ કર્યો છે, મેં પહેલાં એ વસ્તુનો મેં અનુભવ કર્યો છે, અને પાછી એ વસ્તુ હું જોઉં છું, ત્યારે મને થાય છે કે આ મને સુખ આપવા હોય છે, એટલે ઈચ્છા જાગૃત થાય છે. દાખલા તરીકે
એટલે છોકરાઓ હોય ત્યાં નીકળે લારી પાસે પિઝા, ઈચ્છા કેમ થઈ? કારણ કે પેલા એ વસ્તુનો અનુભવ કર્યો હતો, એ જ વસ્તુ મારી સામે આવી ત્યારે મને ઈચ્છા ઉત્પન્ન થાય છે, કારણ કે મને સુખ આપશે એના માટે ઈચ્છા. એટલે કે જેનો મેં અનુભવ પેલા કર્યો હતો એ જ વસ્તુ સામે આવતા મારામાં ઈચ્છા જાગૃત થાય છે. પછી કે છે ઈચ્છા દ્વેષ યદ જાતીયમ અર્થમ દુઃખ હેતુત્વાદ અનુભૂયતે. જે વસ્તુનો અનુભવ કર્યો હોય અને મને દુઃખ મળે એટલે મને દ્વેષ, એનો તિરસ્કાર કરવાનું મન થાય, ભાઈ નહીં જોયું. ઘણી વખત સ્વામીની વાત કરે, સ્વામીજીના મુશ્કેલી, અને તમે મરચાના ભજીયા આપો ને, સ્વામી મરચાના ભજીયા છે, બહુ જ એકદમ મરચાના મોડા છે ભજીયા, પણ સ્વામીજી મરચાનો સ્વભાવ જ તીખો હોય, કારણ કે જેવા મરચાના ભજીયા હોય એટલે અમારા જેવા કોઈક લઈ લે પણ હે, કારણ કે એક ખાધું હતું અને ખાધા પછી મને એનો અનુભવ બહુ ખરાબ થયો, પિત્ત થઈ ગયું, ના થઈ ગયું, હે દુઃખ. જે વસ્તુના અનુભવ મને દુઃખ ઉત્પન્ન કરેલું હતું એ જ વસ્તુ જ્યારે મારી સામે આવે છે ત્યારે મારા માટે શું થાય છે? દ્વેષ્ય, એટલે કે છે ને દ્વેષ. એ થોડાક જ અંતઃકરણના અહીંયા ગુણની વાત કરી રહ્યા છે ભગવાન. એટલે કે ઈચ્છા દ્વેષ, પછી શું આવે છે? સુખમ. સુખમ એટલે અનુકૂલમ પ્રસન્નમ સત્વાત્મકમ જ્ઞેયત્વાદ ક્ષેત્રમ. આ પણ સુખ એટલે જે મને અનુકૂળતા આપે છે, જે મને પ્રસન્નતા આપે છે, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા. પણ અહીંયા એક શબ્દ બહુ સુંદર વાપર્યો, સત્વાત્મકમ. એટલે ખરેખર હું એમ માનું છું કે આ વ્યક્તિ મને અનુકૂળ છે, આ વસ્તુ મને અનુકૂળ છે, આ પરિસ્થિતિ મને અનુકૂળ છે, મને ઉપયોગી છે, અને ઉપયોગી હોય એ મને પ્રસન્નતા આપે. બરાબર છે ને? જ્યારે મને એમ ખબર પડે કે આ મને ઉપયોગી નથી, બહુ જ લાગતું હતું કે આ વસ્તુ મને ઉપયોગી છે, પણ જ્યારે મને થાય કે આ ઉપયોગી હવે નથી, જે મને નોટો 500 ને 1000ની દુઃખ પ્રકાર. અહીં કહેવાનું શું છે કે હું એમ માનું છું કે આ બધી વસ્તુ મને સુખ આપનારી છે, માટે હું એને મેળવવા માટે પ્રયત્ન કરું છું. પણ ખરેખર સુખ કોણ આપે છે? આપણા પુણ્ય કર્મો. જ્યારે મારા પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે મને સુખ પ્રાપ્ત થાય છે, અને દુઃખ આપણે પાપ કર્મનો ઉદય થાય ત્યારે દુઃખ. બહુ મહત્વનું છે. આપણે એમ માનીએ છીએ કે સુખ મને વસ્તુ આપે છે, પરિસ્થિતિ આપે છે, પણ ના, મારા પુણ્ય કર્મનો ઉદય થયો છે માટે થાય છે. અને એટલે ભાગવતમાં એકાદશ સ્કંદમાં આવે છે કે આપણે ખબર છે પેલા બધા જાંબુવાના પુત્ર અને બધાએ પેલા ઋષિઓની પરીક્ષા કરી અને ઋષિએ કહ્યું કે આ સ્ત્રી તો હતી જ નહીં, એને તો સ્ત્રીનો વેશ પહેરેલો, અને પછી કીધું કે આને મુસળ જન્મશે અને એ તમારા યાદવ કુળનો નાશ કરનાર છે. અને પછી આપણને ખબર છે કે એ વખતે પણ એ લોકો ભગવાનની પાસે ન ગયા, ઉગ્રસેન એની પાસે ગયા, ભગવાન પાસે ગયા તો કંઈક ઉકેલ નીકળે, પણ એ ન થયું. અને પછી એમણે બધા ટુકડા કરી નાખ્યા અને સમુદ્રમાં ફેંક્યા. પણ એ વખતે એવું કહેવાય છે કે એટલા બધા અપશુકન થવા લાગ્યા દ્વારિકામાં, એટલા બધા અપશુકન થયા, ત્યારે ભગવાન પાસે ગયા કે ભગવાન આવું બધું થાય છે, હવે શું કરું? ભગવાન કહે છે એક જ ઉપાય કે આ અપશુકન થાય છે, આપણા કોઈ કર્મનો ઉદય થયો છે માટે આ બધું થઈ રહ્યું છે, માટે આપણે પ્રભાસ પાટણ જઈએ, ત્યાં યજ્ઞ કરીએ, દાન કરીએ, જપ કરીએ કે જેથી આ અપશુકન દૂર થાય. એટલે કહેવાનું એ છે કે જીવનમાં જ્યારે સુખ મળે છે ત્યારે મારા કોઈ પુણ્ય કર્મનો ઉદય થયો છે, અને જ્યારે એવું લાગે ત્યારે આપણે સત્કર્મ કરીએ, પુણ્ય કર્મ પ્રાપ્ત કરીએ કે જેથી એમાંથી દૂર થાય. એટલે ટૂંકમાં અહીંયા કે છે સુખ છે એ આપણા પુણ્ય કર્મનું પરિણામ છે, પણ છતાં સુખ શું છે? ક્ષેત્ર. એ બરાબર સમજી જવાનું. સુખ એ રીતે દુઃખ પણ ક્ષેત્રમાં જ આવે, પણ એ આપણા કોઈ પાપ કર્મને લીધે મળેલું છે. અને એ રીતે કહે છે સંઘાત. સંઘાત એટલે દેહેન્દ્રિયાણામ સમૃદ્ધિ. સંઘાત એટલે ભેગું થવું, જોડાવું, એક સાથે જેને જોડવામાં આવે, બધા જુદા જુદા અવયવોને એક સાથે જોડવામાં આવે
એને આપણે કહીએ સંઘાત, જેમાં ટેબલ જુદા જુદા અવયવોથી બનેલું છે એ, પણ ટેબલની વાત નથી. અહીંયા શું કહે છે? ઇન્દ્રિયોનો સંઘાત. આ બધી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને જ્યારે જોડવામાં આવે છે એને સંઘાત, અથવા તો આપણા શરીરને પણ સંઘાત કહીએ છીએ, જોડવામાં આવેલું છે. સંઘાત એ પણ ક્ષેત્રમાં આવે. અને પછી શું કહે છે? ચેતના. ચેતના એટલે શું? એ સરસ કહે છે ભગવાન. જે રીતે એક લોખંડ છે, એ લોખંડને જ્યારે આપણે ગરમ અગ્નિમાં રાખીએ, લોખંડને જ્યારે અગ્નિમાં રાખવામાં આવે ત્યારે ગરમી પ્રાપ્ત કરે છે. એ જ રીતે આ અંતઃકરણની અંદર કે છે અંતઃકરણ વૃત્તિ તપ્ત ઇવ લોપિંડે અગ્નિ આત્મ ચૈતન્ય આભાસ. જે રીતે લોખંડને અગ્નિમાં રાખવાથી એકદમ ગરમ થઈ જાય છે, એ જ રીતે આપણા અંતઃકરણમાં ચૈતન્યનો, આત્માનો જે આભાસ ઉત્પન્ન થાય છે, પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે, એને ચેતના કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ચેતના અને ચૈતન્યમાં ફેર થોડોક અહીંયા આપણે જોઈએ છીએ. ક્યારેક પાછું ચેતના પણ શબ્દ વપરાય છે, ત્યારની સંદર્ભમાં જોઈશું. પણ અહીંયા કહે છે ચેતના એટલે જે અંતઃકરણમાં આત્માનું જે પ્રતિબિંબ થાય છે, આભાસ ઉત્પન્ન થાય છે, ચેતના એ પણ ક્ષેત્રમાં આવે. હવે છેલ્લો કહે છે ધૃતિ. ધૃતિ એટલે જ્યારે એકદમ મુશ્કેલ પરિસ્થિતિ આવે, અને મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે અડગ રહેવા માટે તૈયાર જઈએ છીએ કેદારનાથ, હવે થોડુંક જ બાકી છે પણ ચલાવતું નથી, થાકી ગયા. ના, બસ માત્ર ભગવાનના દર્શન કરવા છે. અને એ વખતે જે એક પ્રકારની શક્તિ આવે છે એને કહે છે ધૃતિ, ધૈર્ય. જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે એમાં અડીખમ રહેવાની જે અંતઃકરણની શક્તિ છે એને કહેવામાં છે ધૈર્ય. એતદ ક્ષેત્રમ સમાસેન. આ બધું જ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૃતિ આટલી જ વાત કરી. પણ એટલે ટૂંકમાં મનની બધી જ વૃત્તિઓ, બુદ્ધિની બધી વૃત્તિઓ, આ બધું જ ક્ષેત્ર છે. એને ક્ષેત્ર છે એવું કહેવામાં આવે છે. હવે ક્ષેત્રની વાત કરી તો એ ક્ષેત્રની વાત કરવી પડે ને ભગવાને, કારણ કે ક્ષેત્રને સમાસેન ઉદાહરતમ, સમાસથી મેં ટૂંકાણમાં કહ્યું. પણ હવે ક્ષેત્રની વાત નથી કરતા ભગવાન, કારણ કે હજી અમને કંઈક જરૂર લાગે છે. કારણ કે આગળ પણ કહ્યું કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યવિધીયતે, અને જે ક્ષેત્રને જાણ્યા છે, ક્ષેત્રજ્ઞ છે, પણ આપણી મુશ્કેલી સતત હજી એટલો સ્પષ્ટ રીતે વિવેક કરી શકતા નથી. અને જે ક્ષેત્રની મર્યાદા છે, ક્ષેત્રની જે અલ્પતા છે એને આપણે ઓઢી લઈએ છીએ. કોના પર ચાદર ઓઢાડીએ છીએ? બંધ બેસતી ટોપી ઓઢી લઈએ છીએ. ક્યાં? આત્મા પર ઓઢાડી દઈએ છીએ. અને પછી થાય છે શું કે આત્માને હું મર્યાદિત માનું છું, અલ્પ માનું છું, અને એના લીધે પછી બધી અનેક ગ્રંથિ ઉત્પન્ન થાય છે. અને એટલે એ આપણે આટલું જાણવા છતાં એનો જે કહે ને ક્ષેત્રજ્ઞ, હું જે ક્ષેત્રજ્ઞ છું, મારું સ્વરૂપ જે સુખનો સાગર છે, ભોગવાતો સાગર, આનંદનો સાગર, યત સૌખ્યામૃતિ લેસ લેસત ઇમે શક્રાદયો નિર્ધૃતા. ત્યાં મનીષા પંચકમમાં કહે છે કે હું કેવો છું? સુખનો આનંદનો સાગર છું. એ સાગરના ટીપાનું ટીપું પણ એ ઇન્દ્ર જે દેવતાનો રાજા છે એ ભૂગી રહ્યો છે. એવો આનંદનો સાગર છું, પ્રેમનો સાગર છું. અને છતાં આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક ન હોવાને લીધે હું પ્રેમની ભીખ માંગુ છું. મને ભિખારી બનાવી દે છે. એ તાદાત્મ્ય લીધે, એને સ્પષ્ટ રીતે જુદાનાપણા લીધે હું ભિખારી બની જાઉં છું. નથી લાગતું? કોઈ મારી સાથે પ્રેમથી વાત કરતો, હા મને આનંદ થઈ જાય. કોઈ મારો સ્વીકાર કરો, કોઈ મને પ્રેમ કરો, મને કોઈ બોલાવતો નથી. જે પ્રેમ બધાને આપી શકે છે, જે એમની પાસે અતૂટ પ્રેમ છે, એ જ્ઞાન ન હોવાને લીધે, તાદાત્મ્યને લીધે પોતાને આવી ગ્રંથિઓમાં પીડાય છે. પોતાને આવો નિર્બળ માને છે, નિર્બળ, અસહાય, અસલામત માને છે. એટલે ભગવાનને લાગે છે કે હજી કંઈક જરૂર છે. કારણ કે જ્યાં સુધી આપણે ગઈકાલે પણ વાત કરી
કે એક અંતર ઊભું કરવાની જરૂર છે. કંઈ ક્ષેત્ર અને ક્ષેત્રને જુદા પાડવાના નથી, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જુદા પાડવાના નથી. ખાલી જેમ અભિનેતા અને પેલો એનો વેશ છે, પછી ભલે રાજાનો હોય, ભિખારીનો હોય, પણ એ જ્યારે અભિનેતા વેશ ભજવી રહ્યો છે ત્યારે એની બુદ્ધિમાં એક અંતર છે ને, બુદ્ધિમાં એનું અંતર છે કે ભલે હું આ રાજાનો વેશ ભજવતો હોય, ભિખારીનો ભજવતો હોય, પણ હું તો એનાથી જુદો અભિનેતા છું. એના એ વેશના કોઈ પણ ગુણધર્મો મને સ્પર્શતા નથી. જેમ ભગવદ્ ગીતામાં ભગવાને જ્ઞાનીની વાત કરીશું, પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ. 14 ત્યાં શું કહે છે? પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની ચ કક્ષતિ. એને જ્ઞાન થઈ ગયું છે, જેણે આ પ્રકારનો અભિનેતાની જેમ અંતર ઊભું કર્યું છે. શું કહે છે? પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ. મનની અંદર સાત્વિક વૃત્તિ ઉત્પન્ન થાય, રાજસિક વૃત્તિ ઉત્પન્ન થાય અને એને અનુરૂપ કર્મ પણ થાય. એટલે સાત્વિક વૃત્તિ હોય, રાજસિક વૃત્તિ હોય કે તામસિક પણ હોય, પણ કે છે ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, પણ એ છતાં એ પ્રવૃત્તિને દ્વેષ નથી કરતું. ભાઈ મને આવા કર્મ કેમ આપ્યા? આપણે ઘણી વખત કે ભાઈ આ મને ક્યાં ભગવાન ફસાવવા માગે છે? પણ એ કહે છે કોઈ પણ કર્મ હોય એનો દ્વેષ પણ કરતો નથી અને એને અમુક કર્મ મને કરવા છે, એટલે પ્રવૃત્તિ કે નિવૃત્તિથી એ મુક્ત છે. કેમ કે આત્મા પણ કેવો છે? હે ઉપાદેય રહિત, હેય ઉપાદેય રહિત. અને એટલા માટે એ પ્રવૃત્તિનો દ્વેષ પણ નથી કરતો કે અમુક પ્રવૃત્તિની ઈચ્છા પણ કરતો નથી. કારણ કે એને કયા પ્રકારનું અંતર ઊભું કર્યું છે? નાન્ય ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ. એને જાણ્યું છે નાન્ય ગુણેભ્ય કર્તારમ, આ જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એનો કર્તા કોણ છે? ગુણ. ગુણા ગુણેશુ વર્તન્તે. આ ગુણ બીજા ગુણ સાથે વ્યવહાર કર્યો છે, હું કંઈ જ કરતો નથી. ઉદાસીન વદાસીન, એ તો કેવો છે? ઉદાસીન. આ બધાથી ઉદાસીન છે. એને મન, આ પ્રકારના મનની આવશ્યકતા છે કે મનમાં એક નિરપેક્ષતા આવે, ઉદાસીનતા આવે. ઉદાસીનતા એટલે આપણે જેને ઉદાસીન કહીએ છીએ નહીં, ફ્રસ્ટ્રેશન કહીએ છીએ એ નહીં. હા, ત્યાં કહે છે ન કસ્યચિત પક્ષમ ભજ્યતિ. એ કોઈ એક પક્ષનો પક્ષપાત કરતો નથી. એટલે આપણું મન પક્ષપાત રહિત, ઉદાસીન બને, નિષ્પક્ષ બને, એ આવશ્યક છે. અને એટલા માટે આ કહે છે ઉદાસીન અવસ્થિત. એ જ્ઞાની જાણે છે કે ગુણોનું કાર્ય કરી રહ્યા છે, માટે એનું મન આવું નિષ્પેક્ષ છે. જે આપણે કરીએ છીએ, આપણે નથી કરતા નહીં, જ્ઞાની જે કરે છે આપણે કરીએ છીએ. ક્યારે? જ્યારે આપણે સિનેમા જોતા હોય, ટીવી જોતા હોય, સિનેમામાં સરસ દ્રશ્યો એક પછી બદલાતા હોય, કોઈ કામ ઝઘડાઝઘડી કરતા હોય એટલે આપણે ફોન કરીએ 108 તો કોઈને માનવું પડ્યું ત્યારે, રાઈટ? એટલે પોલીસને બોલાવીએ. આગ લાગી હોય તો પાણી છાંટા દોડી, કશું જ કરતા નથી. કેમ? ત્યાં મારું મન કેવું છે? નિષ્પક્ષ છે, તટસ્થ છે. સિનેમા જોઈએ ત્યારે, ટીવી જોઈએ ત્યારે આપણે નિષ્પક્ષ બની જઈએ છીએ, પણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ માટે આપણું મન એવું નિષ્પક્ષ બને, રાગ દ્વેષથી રહિત બને, ઉદાસીન બને. કારણ કે ક્ષેત્રજ્ઞ કંઈક દૂર હોય ને તો બરોબર છે, ક્ષેત્રજ્ઞ જરાક દૂર હોય તો બરોબર છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી, કોઈ કાર્ય કરી રહ્યો છે, બેઠો છે, ત્યારે એ ચૈતન્ય પરમાત્મા દૂર નથી. આ બોલવાનું કાર્ય થાય છે ત્યારે, સાંભળવાનું કાર્ય થાય છે ત્યારે પણ એ સતત એકદમ નજીકમાં નજીક છે, છતાં પણ વિમૂઢા નાનું પશ્યંતી યતંતોપી કૃતાત્માના. પ્રયત્ન કરે છે પણ અકૃતાત્મા, જેનું અંતઃકરણ તૈયાર નથી, નિષ્પક્ષ નથી, શુદ્ધ નથી. અને એટલા માટે શાસ્ત્ર પણ કહે છે શ્રવણાયાભી યોભી બહુભીન લભ્ય, શ્રવણાયાભી બહુભીન લભ્ય.
આ આત્મા છે ને મોટા ભાગના લોકો સાંભળવા જ નથી મળતો, શ્રવણ કરવા જ નથી મળતું. ખરેખર અહીંયા આપણે બધા ખરેખર બહુ ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે કે આત્મા તત્વને સાંભળવાનું મળે છે. અને એના માટે જે બેન મોટી બેન કરી રહ્યા છે એ પણ ખૂબ પ્રશંસનીય છે કે આપણને આત્મા તત્વને સાંભળવા મળે છે. મોટા ભાગને આત્મા જેવો છે એવો સાંભળવાનું મળતું નથી. એના માટે મારો પોતાનો અનુભવ કહીએ તો મારા દાદા છે એ ત્યારે આ ગીતાનો એટલો પ્રચાર પણ નહોતો. 40 વર્ષ પહેલાની વાત કરીએ છીએ, ત્યારે આવો પ્રચાર નહોતો. પણ મેં આ કોઈમ્બતુરમાં અભ્યાસ કરેલો, પણ હું ત્યાં જઈ શકું નહીં. પણ કેમ નહીં, પછી એ ચર્ચા ન કરતા, પણ હું ત્યાં જવાનું મારે નહોતું. ત્યારે એ સત્સંગ કરી, એક દિવસ પણ સત્સંગ નહોતા પાડતા, પણ શ્રેષ્ઠ સત્સંગ તેમનો સત્સંગમાં તું કરતા છે, તું કર્મની શુદ્ધિ કરીને આ કરતા પણ દૂર કર. પણ બાબા, કર્મ કરીને ક્યારે કરતા પણ દૂર થાય? જ્ઞાનથી થાય. જ્ઞાના જેવ તું કેવલ્યમ. તારે જાણવાનું છે કે તું જ્યારે કરતા છે ત્યારે પણ તું કરતા નથી. એટલે આવું જ્ઞાન બધાને મળતું નથી. અને શૃણવંતોપી બહુભીર યમ્ન વિદુહુ. અને સાંભળવા મળે છતાં પણ કેટલા બધાને તો જ્ઞાન થતું નથી. કેમ? આ બહુ સાંભળવા મળે. કેમ કે કાકા હવે તો તમે રિટાયર્ડ થયા, હવે તમે સત્સંગમાં તો જાઓ, હવે શું જવાની જરૂર છે? તારી કાકી જો 40 વર્ષથી જાય છે, કઈ ફેર પડ્યો? કશો ફેર પડે નહીં. એવું નથી. પણ આપણે જ્યારે સત્સંગમાં જઈએ ને, ગીતાનું અધ્યયન કરીને, એટલે એ લોકો તો કોઈ સત્સંગમાં આવે નહીં, એ લોકો ઘરના કોઈ આવે નહીં, પણ આપણી પાસે અપેક્ષા રાખે તરત જ કે તમે તારામાં કેટલું પરિવર્તન આવ્યું, કેમ નથી આવતું? આ બધું સાંભળવા મળે. પણ એનું કારણ શું છે? કારણ કે એના માટે આ શ્રવણ તો કરીએ છીએ, મનન પણ ચાલુ લાગે છે. યતંતોપી કૃતાત્માન. યતંત પ્રયત્ન આપણે કરીએ છીએ, સત્સંગ છોડતા નથી, પણ અકૃતાત્માન. કારણ કે અંતઃકરણ સંસ્કૃત થયેલું નથી. અને એટલા માટે એ અંતઃકરણ સંસ્કૃત થાય, અંતઃકરણ શુદ્ધ થાય, નિરપેક્ષ થાય. અને એના માટે હવે પછી ભગવાન એના સાધનની વાત કરે છે, સાધનની વાત કરે છે. અને એ આપણે કાલે જોઈશું. એ સાધન પણ કંઈ નવા નથી, અને કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.